એક તરફ તો ગુજરાત રાજ્યમાં રોજગારીના નામે સરકાર ગુલબાંગો પોકારે, પણ જ્યારે જમીન ઉપર સત્ય જોવા જઈએ તો તેનાથી વિપરીત હોય. ગુજરાત રાજ્યમાં વર્ષ 2024માં ગુજરાત રાજ્યના બિન અનામત આયોગ દ્વારા જે સ્વરોજગાર લોન યોજના છે, આજે 2024નું વર્ષ પૂર્ણ થાય છે, જેની જાહેરાત વર્ષની શરૂઆતમાં થવી જોઈએ, તે જાહેરાત પણ આજે વર્ષ પૂરું થયું છતાં પણ સરકાર કરી નથી શકતી. વર્ષ 2023ના યુવાનો જે લોકોએ આ લોનની અરજી કરી હતી, એવી 4447 અરજીઓ વર્ષ 2023માં આવી હતી. સરકારનો પોતાનો લક્ષ્યાંક 2500નો હતો, પણ સરકાર ત્યાં પણ યુવાનોને રોજગારી માટે લોન ઉપલબ્ધ ના કરાવી શકી. માત્ર 971, એટલે કે એમનો જે સરકારનો લક્ષ્યાંક હતો તેના 50% પણ નહીં. તે પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યના યુવાનો જ્યારે બેરોજગારીથી ત્રસ્ત છે, આખું વર્ષ નીકળી જાય અને સરકારની પોતાની યોજના છે કે જેમાં સ્વરોજગાર માટે 1.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની ઓછા વ્યાજદરની લોન એ ગુજરાતના લોકો માટે ફાળવવામાં આવે, પણ આખું વર્ષ વીતી જાય છતાં પણ તેની જાહેરાત ના આવે. ગુજરાતના એ હજારો યુવાનો પોતાની સ્વરોજગારી માટે, પોતાના પગ ઉપર આત્મનિર્ભર થઈ શકે તેના માટે આ લોન માટેની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. સરકાર નક્કી કરે કે આ યોજના શું સરકારે બંધ કરી દીધી છે, કાં તો સરકાર પાસે પૈસા નથી, અને કાં તો સરકાર બહાર આવે, બિન અનામત આયોગના અધિકારીઓ બહાર આવે અને જાહેરાત આપે કે આ યોજનાની જાહેરાત, સ્વરોજગાર લોનની જાહેરાત, જેની હજારો ગુજરાતના બિન અનામત સમુદાયના યુવાનો રાહ જોઈ રહ્યા છે, એ યોજનાની જાહેરાત ક્યારે થવાની છે.